જીરું એ મહત્વનો મસાલા પાક છે. આજે આપણે કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર રમેશભાઈ પટેલ પાસેથી જાણીશું કે જીરાનું વાવેતર વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે કરી શકાય. જાણીએ. મારું નામ ડૉક્ટર રમેશ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, મહેસાણા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફરજ બજાવું છું. હા, જીરું એ મસાલા પાકનો અગત્યનો શિયાળુ પાક છે અને એ ઉત્તર ગુજરાતમાં ધીરે ધીરે વાવેતર એનું વધતું રહ્યું છે. ગુજરાત અને રાજસ્થાનમાં જીરાના પાકનો વાવેતર વિસ્તાર આપણને વધુ જોવા મળે છે. જીરો પાક એવો છે એ ઓછું પાણી અને ટૂંકા ગાળામાં થઈ શકે એવું છે અને સારું એવું ઊંડિયામાં રડી આપતો રોકડીયો પાક છે. તો જીરાનું વાવેતર આપણે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કરવાથી એનું સારું ઉત્પાદન લઈ શકાય છે. પણ અત્યારે કમોસમી માવઠાની અસર છે, એટલે જો તાપમાન 30 ડિગ્રીથી નીચે જાય એટલે આપણે એનું વાવેતર કરવું જોઈએ. જીરુના પાક માટે આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જગુદણ મસાલા સંશોધન કેન્દ્રથી સંશોધિત જાત ગુજરાત જીરું 4 અને 5 બહાર પાડવામાં આવી છે. એમાં મોટાભાગના ખેડૂતો ગુજરાત જીરું 4 વધુ પસંદ કરે છે અને સારું એવું ઉત્પાદન એમાંથી મેળવી શકે છે. એટલે કે ગુજરાત જીરું 4 જાત પસંદ કરવી જોઈએ. જીરુના ઉત્પાદનની વાત કરીએ, એની અંદર વાવણી વખતે બિયારણનો દર છે એ 3 થી 4 કિલો પ્રતિ વીઘે ઉપયોગ કરવાથી સારું એવું ઉત્પાદન લઈ શકાય છે. અને સાથે જીરું મોટાભાગના ખેડૂતો ટૂંકીને વાવેતર કરે છે. પણ જો કાળિયા રોગથી બચવું હોય તો એનું પહેરીને 30 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરવામાં આવે તો આપણે કાળિયાનું ચરબીનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ અને ઉત્પાદન વધુ લઈ શકીએ છીએ. એટલે કે પહેરીને વાવેતર કરવાથી સારું એવું ઉત્પાદન લઈ શકાય. જીરું પાકની શરૂઆતમાં જો કાળિયાને આવતો અટકાવવો હોય, ખેડૂતો એને ચરમી કહેતા હોય, તો એને બીજ માવજત કરવાથી એનું આપણે શરૂઆતમાં જો કાળિયાનો ઉપદ્રવ હોય તો ઘટાડી શકાય છે. બીજ માવજતમાં મેન્કોજેબ દવા 5 ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે પટ આપીને વાવેતર કરવામાં આવે તો ચરમી ઘટાડી શકાય છે. જીરું પાકની વાવણી વખતે પાયાની અંદર 8 કિલો ડીએપી અને 4 કિલો યુરિયા ખાતર પ્રતિ વીઘા પ્રમાણે જો વાપરવામાં આવે તો જીરાનો ઉગાવ અને ઉત્પાદન સારું મળે છે. પાછળથી 30 દિવસના અંતરે 14 થી 15 કિલો જેટલું યુરિયા પિયત આપ્યા પછી પગ ટકી શકે એવું ખેતરમાં થાય ત્યારે સાંજના સમયે આપવાથી સારું એવું ઉત્પાદન લઈ શકાય છે. જીરું એ ઓછા પિયતનો પાક છે, એટલે કે એની અંદર લગભગ 3 થી 4 પિયતમાં પાકી જતો હોય છે. એટલે ઓછા પિયતમાં અને જે પિયતની અછત છે ત્યાં જીરુંનું વાવેતર કરવામાં આવે તો આપણને શિયાળુ પાકમાં ફાયદો થાય છે. જીરુંનો પાક છે એ 100 થી 110 દિવસમાં પરિપક્વ અવસ્થામાં થઈ જાય છે. અને જીરું છે એની અંદર બીજું કોઈ વાતની નથી, પણ ચરમી છે, કાળિયો રોગ છે, એનો ઉપદ્રવ વધી જાય છે. અને જો કાળિયો એકવાર આવી જાય તો ખેડૂતોને જીરું છે એ લગભગ 0 જેટલું ઉત્પાદન આપે એટલું ભયંકર નુકસાન થાય છે.